ઉના તાલુકા કાણકબડા રામેશ્વર ભડિયાદર રાણવસી ગામ ₹1,57,95,000થી પણ વધુના ખર્ચે બનાવનાર ડામર રોડના કામનું ખાતમુહૂર્ત ઉનાના ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડના વરદહસ્તે કરવામાં આવ્યું। ઉના અને ગીરગઢડા તાલુકાના ગામડાઓના અવિરત વિકાસ માટે સતત સક્રિય રહેતા ઉનાના ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડે આજરોજ ઉના તાલુકાના કાણકબડા બાપા સીતારામના પાટિયેથી કાણકબડા ગામ સુધી ડામર રોડનું કામ, રામેશ્વરના પાટિયેથી રામેશ્વર ગામ સુધી ડામર રોડનું કામ, ભડિયાદર ગામથી ભાચા સુધી ડામર રોડનું કામ ₹1,57,95,000થી વધુના ખર્ચે બનાવનાર કાણકબડા રામેશ્વર ભડિયાદર આ ત્રણેય ગામના મુખ્ય ડામર રોડ રસ્તાનું ખાતમુહૂર્ત ઉનાના વિકાસશીલ ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડના વરદહસ્તે કરવામાં આવ્યું હતું। આ તકે તેઓની સાથે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી રાજુભાઈ ડાભી, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેનના પ્રતિનિધિ પ્રકાશભાઈ ટાક, તાલુકા ભાજપ મહામંત્રી ચંદુભાઈ ટાચક, ગંભીરસિંહ ગોહિલ, તાલુકા પંચાયતના સદસ્ય શ્રી અરજણભાઈ ગોહિલ, તાલુકા ભાજપ ઉપપ્રમુખ શ્રી અરજણભાઈ ચૌહાણ, કાણકબરડાના ગામના આગેવાનો વનરાજસિંહ સામતભાઈ સોલંકી, ભરતભાઈ રામ, પાચાભાઈ સોલંકી, નાજાભાઈ સોલંકી, સહદેવભાઈ રાઠોડ, મેરુભાઈ રામ, કિરીટસિંહ રાઠોડ, રામેશ્વર ગામના આગેવાન ભાયાભાઈ બાંભણિયા, ભૂપતભાઈ બાંભણિયા, નારાયણભાઈ બાંભણિયા, ચનાભાઈ ચૌહાણ, રામભાઈ બાંભણિયા, માંડણભાઈ બાંભણિયા, ભડિયાદર ગામના આગેવાન મણિભાઈ નંદવાણા, તાલુકા પંચાયતના સદસ્યના પ્રતિનિધિ શ્રી શાંતિભાઈ ડાંગોદરા, નિર્મલસિંહ ગોહિલ, બાબુભાઈ સોલંકી, જીલુભાઈ ગોહિલ, રૂપસિંહભાઈ સોલંકી, ભાવેશભાઈ ડાંગોદરા, ગંભીરસિંહ સોલંકી સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા।